સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 6 શું કે છે દાખલા નંબર 6 કે દાખલા નંબર 6 એવું કે છે કોઈ પદ ઓછા 150 હોઈ શકે આગળ જશો તો n નો જવાબ તમને પ્રાકૃતિક સંખ્યામાં મળવો જોઈએ તો જ ઓછા 150 હોઈ શકે બાકી ન હોઈ શકે n નો જવાબ શું આવવો જોઈએ પ્રાકૃતિક સંખ્યામાં જવાબ આવવો જોઈએ પોઈન્ટમાં આવવો જોઈએ નહીં માઈનસમાં આવવો જોઈએ નહીં ચેક કરીએ છીએ આપણે આવે છે કે નહીં ઓછા 150 હોઈ શકે કે નહીં ચેક કરીએ અહીંયા છે આને કહેવાય a 11 d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું 8 માંથી 11 બાદ કરવું વત્તે ઓછે ઓછા 11 માંથી 8 જાય તો 3 મોટી સંખ્યાની નિશાની ઓકે હવે n તમારે લઈ લેવાનું છે ઓછા 150 અને n તમારે શોધવાનું છે આ n નો જવાબ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 એવું કંઈક આવે તો જ ઓછા 150 શક્ય છે પોઈન્ટમાં આવે તો શક્ય નથી માઈનસમાં આવે તો પણ શક્ય છે નહીં હવે આપણે n નું સૂત્ર લગાડી દઈએ n બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ d આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ n બરાબર શું છે ઓછા 150 એ શું છે તો કે એ છે આપણી પાસે 11 વત્તા n તો આપણે ગોતવાનો છે ઓછા 1 અને d શું છે d મળ્યું ઓછા 3 હવે 11 આ સાઈડ જશે તો ઓછા થઈ જશે વત્તા 11 છે આ સાઈડ જશે તો ઓછા થઈ જશે ઓકે અહીંયા શું વધ્યું n ઓછા 1 ઓછા 3 ઓછા 150 ને ઓછા 11 ઓછે વત્તા 111 161 મોટી સંખ્યાની નિશાની ઓછા 161 n ઓછા 1 અને ઓછા 3 આમ નામ આ ઓછા ઓછા જે છે એ કટ થઈ જશે તો આ 3 છે એ ગુણાકારમાં છે ભાગાકારમાં જશે એટલે ઓછા 161 ભાગ્યા 3 બરાબર n ઓછા 1 આ ઓછા 1 આ સાઈડ જાય તો શું થઈ જશે વત્તા 1 થઈ જશે એટલે કે ઓછા સોરી 161 ના છેદમાં 3 આ ઓછા 1 આ સાઈડ જશે તો વત્તા 1 બરાબર n નીચે કાઈ ન હોય તો 1 હવે આપણે કરશું ચોકડી ગુણાકાર 1 ગુણ્યા 161 161 થશે 3 ગુણ્યા 1 3 થશે 3 એકુ 3 થઈ જશે એટલે 161 ને 3 કેટલું થશે 164 ના છેદમાં 3 હવે જો કે આને આપણે 3 વડે ભાગી શકીએ કે નહીં તો કે આ 3 ની ચાવી શું છે કે બધાનો સરવાળો 3 ના ઘડિયામાં આવવો જોઈએ તો 1 ને 6 7 ને 4 11 11 3 ના ઘડિયામાં આવતો નથી એટલે 164 ને આપણે 3 વડે નિશેષ નહીં ભાગી શકીએ એટલે કે શેષ 0 નહીં આવે જો ભાગશું તો જવાબ પોઈન્ટમાં આવશે પોઈન્ટમાં આવે તો એને પ્રાકૃતિક સંખ્યા નો કહેવાય અને પ્રાકૃતિક સંખ્યા નો કહેવાય તો ઓછા 150 શક્ય નથી કારણ કે શક્ય હોવા માટે તમને n નો જવાબ પ્રાકૃતિક સંખ્યા મળવો જોઈએ પણ અહીંયા તમને પોઈન્ટમાં મળે છે અહીંયા લખવાનું જે પ્રાકૃતિક સંખ્યા નથી માટે ઓછા 150 ન હોય શકે ઓકે 3 વડે નથી ભાગી શકાતો પોઈન્ટમાં આન્સર આવશે ભાગશો ને તો ઓકે એટલે શક્ય છે નહીં આશા રાખું છું મજા આવી હશે સમજાણું હશે મળીએ છીએ નવા દાખલા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત